દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને હોસ્પિટલમાં દાખલ સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા થઈ છે. નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92માં હાર્દિક સ્વાગત કરું છું. દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને 7 દિવસમાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા અનુભવવાને કારણે તેમને બુધવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડોક્ટર વિનીત સૂરીના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે. આ પહેલા 26 જૂને પણ તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને યુરોલોજી વિભાગના ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે અડવાણીજીને નાનું ઓપરેશન થયું છે. આ પછી બીજા દિવસે તેને રજા આપવામાં આવી હતી. 31 માર્ચે લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ હાજર હતા. આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એવં કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.